રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીનો લાંચ લેતો વિડિયો વાયરલ. રાજકોટમાં અરજદારની અરજી મંજૂર કરવા ₹5000ની લાંચ મંગાઈ. વહીવટીતંત્રે પટ્ટાવાળાને છૂટ્ટો કરી સંતોષ માની લીધો હોય તેવું લાગી રહ્યું હતું. રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગનો આઉટસોર્સનો કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી ₹5000ની લાંચ માંગતો હોય તેવો વિડિયો વાયરલ થયા બાદ વહીવટીતંત્ર દ્વારા આ કર્મચારીને છૂટ્ટો કરી સંતોષ માની લેવામાં આવ્યો હતો. જાગૃત નાગરિક દ્વારા બનાવવામાં આવેલા આ વિડિયોમાં અરજદાર અરજી મંજૂર કરવા માટે કચેરીના કર્મચારી દ્વારા લાંચ માંગવામાં આવે છે, જેમાં અરજદાર ₹2000 આપતો નજરે પડે છે. જેમાં લાંચ માંગતો પટ્ટાવાળો અન્ય ફિરોઝભાઈનું નામ લે છે અને વહીવટીતંત્ર દ્વારા અન્ય કર્મચારીનો ખુલાસો કરવામાં ન આવતા ગંભીર સવાલો ઊભા થયા છે. રાજકોટ ગ્રામ્ય વિભાગ 2ના સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રના નાયબ કલેક્ટર હર્ષદીપ આચાર્યે જણાવ્યું હતું કે વિડિયો ધ્યાનમાં આવતા આઉટસોર્સિંગના કર્મચારી કે જે પટ્ટાવાળા છે તેમને છૂટ્ટા કરી દેવામાં આવ્યા છે અને તેમની સેવાઓ લેવાનું તત્કાલ અસરથી બંધ કરવામાં આવ્યું છે. વિડિયોમાં ફિરોઝભાઈ નામના અધિકારીનું નામ લેવામાં આવે છે, જે બાબતે પૂછવામાં આવતા નાયબ કલેક્ટરે જણાવ્યું કે તે તપાસમાં વિષય છે અને આમાં ખાતાકીય તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. રાજકોટની જૂની કલેક્ટર કચેરીના નાયબ કલેક્ટર કચેરી ગ્રામ્ય વિભાગ 2માં આવેલ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગના કર્મચારી કામ કરવાના રૂપિયા માંગતો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાગૃત નાગરિક દ્વારા વિડિયો ઉતારવામાં આવ્યો હતો. અરજદાર અહીં અરજી કરે તો 1 થી 2 મહિના સુધી અરજદારને તારીખો આપવામાં આવે છે. ત્યારબાદ અરજદાર કંટાળી જાય ત્યારે અહીંથી અરજદારને એવું કહેવામાં આવે છે કે અમારું કંઈક સમજો, જે બાદ અરજદાર કંટાળીને લાંચ આપવા મજબૂર બને છે. અહીં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગનો જ આઉટસોર્સનો કર્મચારીએ ₹5000ની લાંચ માંગતો નજરે પડે છે અને બાદમાં ₹2000 રોકડા લેતો જાગૃત નાગરિકના મોબાઈલમાં રહેલા કેમેરામાં કેદ થઈ જાય છે. તેમાં ફિરોઝભાઈનું પણ નામ લે છે. જો કે તે કોણ છે તે બાબતે નાયબ કલેક્ટર દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવતો નથી. જાગૃત નાગરિકનો વિડિયો વાયરલ થયા બાદ નાયબ કલેક્ટર દ્વારા આદેશ બહાર પાડવામાં આવે છે કે સરકાર દ્વારા માન્ય એજન્સી ઓમ એન્ટરપ્રાઇઝ મારફત અત્રેની કચેરીમાં આઉટસોર્સથી પટ્ટાવાળાની સેવાઓ લેવામાં આવે છે. એજન્સી દ્વારા હિરેન ચૌહાણને કચેરીમાં પટ્ટાવાળા તરીકેની સેવાઓ માટે ફાળવવામાં આવ્યો હતો. જો કે તારીખ 7 એપ્રિલના રોજ પટ્ટાવાળા દ્વારા અરજદાર પાસેથી લાંચની માંગણી કરતાનું ધ્યાને આવેલ છે, જેથી આ પટ્ટાવાળાની સેવાઓ લેવી કચેરી માટે હિતાવહ નથી, જેથી તેને સેવામાંથી છૂટ્ટા કરવામાં આવે છે. જો કે અહીં વહીવટીતંત્ર દ્વારા પણ આ ઘટનામાં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરવાને બદલે કર્મચારીને છૂટ્ટા કરી સંતોષ માની લેવામાં આવ્યો છે. આ ઉપરાંત વિડિયોમાં પટ્ટાવાળા દ્વારા સાહેબ તરીકે નામ લેવામાં આવે છે તે ફિરોઝભાઈ નામના વ્યક્તિનું નામ આવે છે. તે નામ જાહેર નહીં કરવા પાછળનું કારણ લાંચની વિગતો છુપાવવા માટે હોઈ શકે તેમ છે અને લાંચ માંગનારનો અવાજ સાંભળવો જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, રાજકોટ. હું પણ તમે કહો ને હું કેટલું તમારે જોઈશે? તમે બોલો, આંકડો બોલો, મને ખબર પડે. ના ભાઈ બોલો ને, આપણે બે ભાઈ નું મજા આવે. સમજી ગયા? ફિરોઝભાઈ પણ તમે બોલો ને, એટલે તમે કયો ને કેટલા દેવાના મારે તમને? ના ના તમે કયો ને યાર. અરે બે નું ન પે એવી રીતે આપડે તમારી બેનું રે ની રીતે કરી નાખજો. બસ હું ક્યાં તમને કઈ કહું? બેનું રે, તમારું રે, મારું રે. હું ટાઈમ ના કોઈ કહી દઉં. હું તમારે રેગ્યુલર રેટું જ હોય. બીજું મારા કાયમી નું જ છે આપણે. બરાબર. તમે તમારા જેનું છે એને ખબર છે. નયનભાઈ હે ને, એનું જ છે ને કપુપરા. કેટલા તમે મને કહો ને. મારે તો પહેલી વખત છે એટલે તમને તમે કેવી પ્રમાણે આપણે આલીએ. તમારી રીતે ઘરના પણ ભાઈ એને ખબર, એને પૂછી દેજો. મારે કોઈને પૂછવું નથી. આપડા બે ભાઈ નું છે. તમે મને કયો, હું તમને દેવાનું. તમારું જે કઈ ફિરોઝભાઈ નું તમે કયો છો બરોબર કયો, એટલે મજા આવે. હાલો તમારી રીતે કરી દેજો ને ભાઈ. અરે તમે કયો ને મોટા ભાઈ, આપડે કાયમી નું છે એટલે કયો એટલે પતે. હાલો ને હું તમારી રીતે તમે કયો નહીં, બોલો નહીં. હાલો હું પતાવી દઉં. હું તમને કહું છું ને, પણ મારું પહેલી વખત છે. મને નથી ખબર. તમારે બીજે હારે જે સેટિંગ હોય ને એ મને કહી દો. હાલો બીજે જે તમારું સેટિંગ હોય તમારી રીતે જોઈ લ્યો. તમે મને કહો, મને ખબર જ નથી. હાલો એટલે તમને કહું, તમારું જે સેટિંગ હાલતું મને કહો સોગંદથી. બસ યાર
તમે કયો એટલે એ પ્રમાણે હું તમને કરી દઈ, બરાબર? જે કંઈ હોય ઈ. તો ફિરોજભાઈને પૂછવું છે તમારે? ફિરોજભાઈ વાત કરી લો એકવાર. હા, પૂછી લ્યો. હાલો. ખોટું ભાઈ મારે ઓલા ઉપર ન કરે કાંઈ. ના ના કાંઈ યાર નહીં. આપણે કાયમીનું બધું બે બધીનું હાલે રાખે એ રીતે, બરાબર? એટલે અમારે ભાઈ રેગ્યુલર કામ હોય, અમારે હા. અમારે ઓલું હાલતું હોય. બસ તમારું રિયલ મારું રિયલ. બસ. રવિ ઓલું હતું ને સરદાર પટેલ વાળું હતું ને તમારે કામ નિર્મળા બેન વાળું હતું? નિર્મળાબેન વાળું. આવો તમે 10 મિનિટમાં જો તમારે બેવું હોય તો બેવો. ના તો હું આવું. એટલે હું હે ને સાહેબ ચલણમાં કરાવી દઉં. હા તો હું 10-15 મિનિટ રહીને આવું. હાલો ને, બરાબર? વહેલું થાય એટલું કરજો. મારા અંદાજ બેન હમણાં આવે એટલી વાર બસ 3 વાગે પહોંચવું એટલે. હાલો ભલે. 10 મિનિટ થાય. ઓકે બ્રધર. અત્યારે ભરવાના આ રીતે તમારે અત્યારે હું પૈસા ભરી દઉં છું ને તમને હું ગમે રીતે પછી પહોંચાડી દઈ, બરાબર છે? કરે એવું જો તમારે ઉતાવળ હોય હા. તમારે તો પૈસા દેતા જાઓ. હું અહીંથી બીજો ભરવા જવાના નથી, આ સાથે સાથે તમારે ભરાઈ દઉં. ના, હું કરાવી જ દઉં છું ચલણનું તો અત્યારે, બરાબર? મારા ભત્રીજાને મોકલી દઈ, બરાબર છે? મારા મોટા ભાઈ અહીંયા જ રહી જાય. 8,535. તમને શું દઉં? તમારી રીતે કરી દેજો ભાઈ. હવે કેટલા દઉં? 500 દઉં? 1000 રૂપિયા? તમારી રીતે ભાઈ પછી આ ફરીને આવો ને ત્યાં પછી હું તો અમદાવાદ નીકળી જાઉં અત્યારે. તમારી રીતે કરી દો ને ભાઈ. કેટલા તમે કયો, મને ખબર નથી પડતી. બોલો. અરે ભાઈ એવું ના હોય. હવે 500 રૂપિયા દઉં કે 1000? એટલા 1000 ન હોય સાહેબ. તો વધારે જોઈએ? હવે એમાં એવું છે અમારે જો અહીંયા હાલતું હોય ને તમે મને કયો હાલતું હોય? અમારે કાંઈ હાલે છે સોસાયટીનું 5000. આ તો તમારે 5 દો. તમારી રીતે થોડું ભરખું કરી દો. એટલે કેટલા દઉં? 2000 દઉં છું. મારી પાસે પછી 500 જ વધે છે, બરોબર? પછી બીજા કામના કેટલા જોઈએ? એ બને એ સાહેબ મારે હારે વાત કરી પડશે. હે? સોસાયટીનું બીજું હોય ને હા. અત્યારે આપી દો ને. તમારી પાસે ક્યાં વધારે લેવાયેલા ભાઈ? 2000 રૂપિયા બસ. હવે બીજા કામમાં થોડું હળવું રાખજો, બરોબર? તો મારે તો 2000 તમને દીધા એટલે 8 અને 500 હાલો ને, એ તો હું સમજી લઈશ. સારું, આ ભરીને દઈ જાજો અહીંયા કોપી. હું તમને મોકલાવી દઉં તો? હા ને તમે દઈ જાઓ ગમે. મારે તો આયા આવવાથી મતલબ ભલે કાંઈ તમે વાંધો દેવા આવો કે બીજા ભાઈ દેવા આવે કે કોઈ દેવા આવે, મારે ઠીક છે. પૈસા ભરવાના એના ઉપર હોય. ભલે વાંધો. હાલો, હા ભરીને તમને આપું છું, બરાબર? ભલે હાલો.